ગાઈઝ હવે એમસવાળો પટ્ટો ટૂંક સમયમાં આવી જશે. તે પછી ટૂંક સમયમાં અમારું ક્રિકેટ ગ્રાઉન્ડ અને તે પછી ફાટક ક્રોસિંગ, તે પછી નાગબાઈ માતાનું મંદિર અને પછી ખાખરાવાળી મેલડીમાં આપણે તમામ જગ્યાએ જઈને દેખાડશું. અને એમસવાળા પટ્ટે સાયકલ થોડી સ્પીડમાં ચલાવશું. આ સાયકલમાં થોડુંક જોર લગાડવું પડે છે. હવે આપણા વંશભાઈ છે, વંશભાઈને સાયકલ બહુ ઊંચી લાગે છે. આ ડ્યુક જઈશ બાઇક. દર્શન આપણો મિત્ર મળી ગયો તો દર્શન. વચ્છરાજ પણ બહુ પાછો રહી જાય છે. હવે આ એમસવાળા પટ્ટા આગળ આપણે એના સાથે ઉભા રહે. ઓય કોઈ પાણી પીતા નહીં હો, આટી ચડશે. હવે કોઈ પાણી નહીં પીવે, આટી ચડશે. સાઈડમાં ઊભી રાખીશું આમ બધા. હાલો આપણે આવી ગયા છીએ એમસવાળા પટ્ટે. તો સ્પીડમાં સાયકલ હવે થોડીક આપણે જયદેવભાઈને ગોરે ચડ્યો છે તો ભગાડશે કંઈક. હાલો જયદેવભાઈ ભગાડો આમ તો પેલા આપણી જ ભાગ્યો. હા જયદેવભાઈ બોલી એક બે ત્રણ કરાઈ ગયા. હવે આમ જો ભગાડી તો તમે જો ખાલી યાર. જયદેવ ખબર તો પડતી છે ને. જયદેવ તો જાય ગયા. હવે હો જઈએ આપણા ચલાવી અને આપણા એક ભાઈ સાયકલ સીધી રીતના લાવો તો બરોબર છે. નથી મારવા આપણે અહીંયાથી એક આવે છે કંઈક લાગે છે. રોલ્સ રોયલ્સ જેવી લાગે યાર ગાડી. એમ કે આપણા એક ભાઈ એ રોયલ્સ જેવી ગાડી લાગે છે. તો આપણે એમસવાળા પટ્ટે છીએ ત્યાં ફિલહાલ જોઈ શકો છો. આ છે એમસવાળો પટ્ટો. આ જયદેવભાઈ પાડી અને આ આપણા હેત કહેતો હતો તો લાગે રોયલ્સ જેવી, પણ રોયલ્સ નથી અત્યારમાં. લાગે છે ગ્રાન્ડ વિટારા છે. આ ઇકો આવી ગયો. બોલો તો આ જયદેવભાઈ માહે રહી ગયા હતા. તો આ લોકોને શાંતિનગરમાં નથી જવાનું ભાઈ આપણે. એ તો કીધા રાખે. તો આપણે હવે પાટું જોવા હાટું કમેન્ટ કરો નહીં. અત્યારે જ તમને દેખાડો, કમેન્ટ કરવાની જરૂર નથી.